ધરતીમાં ઉઘાડા શરીરે ખુલ્લા પગે ભયંકર અને કઠિન માનસરની યાત્રા નીલકંઠોણીએ પૂર્ણ કરી. તેઓ તો ભગવાન હતા, છતાં તેઓ આ બધું શા માટે સહન કર્યું? તેઓ આ બધું આપણા માટે જ સહન કર્યું. ત્યાંથી ફરતા નીલકંઠોણી હવે વાંશી શહેર આવી પહોંચ્યા. એક દિવસની વાત છે. નીલકંઠોણી નદી કિનારે ઉપરમાં ધ્યાનમાં બેઠા હતા. થોડા સમય બાદ ત્યાં રાજાના બે નોકરો બંદૂક લઈને આવ્યા અને એક પક્ષીના ટોળાનું નિશાન લઈ સમ કરતી બે ગોળીઓ છોડી. બે પક્ષી ચીસો પાડતા અને તડફડતા નીલકંઠના ખોળામાં પડ્યા. નીલકંઠ જાગી ગયા. જેવી પક્ષીઓની આંખો સામે થઈ કે બંને પક્ષીના પ્રાણ ઉડી ગયા. બંને પક્ષી મરી ગયા. પંખી મૃત્યુ પામ્યા તત્કાળ, જોઈ દુખી થયા રે દયાળ. માથે હાથ મૂક્યો લઈ પાસા, દીધો લેધા મોક્ષરે વાસા. બાળ મિત્રો, નીલકંઠના નોકરોના આવવાથી ખૂબ જ દુઃખ લાગ્યું. તે દિવસે તેઓ ઉપવાસ કર્યો અને આખો દિવસ વિચારતા રહ્યા કે વગર વાગે બીજા નિર્દોષ પક્ષીને શું કરવા મારી નાખ્યા. અને નીલકંઠ ગામમાં ભિક્ષા માંગવા પણ તે દિવસે ન ગયા. ત્યાં રાત થઈ ગઈ. અચાનક નીલકંઠ મધરાત્રે જાગીને બોલી ઉઠ્યા, બળીવા શહેર, ચાલો ચાલી નીકળો આવા ક્રૂર શહેરથી. બાળ મિત્રો, અહીં આ બાજુ નીલકંઠના મુખમાંથી જેવા આ શબ્દો નીકળ્યા, બળીવા શહેર, તો આખા શહેરમાં આગ ભભૂકવા લાગી. આખા શહેર બળવા લાગ્યું. બધે બૂમાબૂમ થવા લાગી. આ કોલાહલ જોઈ નીલકંઠને ફરીથી દુઃખ થયું. તેઓ દોડતા નદીમાં ગયા અને પાણીની અંજલી લઈ સંકલ્પ કર્યો, હવે અમારાથી આ મલિન સંકલ્પ થાય તો અમારી વાણી નિષ્ફળ જશે. એમ કહી પોતાની જ વાણીને શ્રાપ આપ્યો અને પાણીની અંજલી જળમાં પધરાવી દીધી. ત્યાંથી ફરતા નીલકંઠોણી પૂર્ણાશ્રમમાં આવી પહોંચ્યા. અહીં 4 માસ કઠિન તપશ્ચર્યા કરી. ત્યાંથી ફરતા નીલકંઠોણી મધુરાના ગીચ જંગલમાં પ્રવેશ્યા. એકવાર જે આ જંગલમાં પ્રવેશે તેને શોધવો એ અતિ મુશ્કેલ કાર્ય. એવા ઘનઘોર જંગલમાં નીલકંઠોણી એક વડલા નીચે આવી પહોંચ્યા. એમાં ચાલતા તેવના માયા, કાંઈક વીતી ગયા દીન ત્યાયા. દીઠો ત્યાં એક વૃક્ષની રોગી, હતા ત્યાં એક ગોપાળ એક જોગી. વર્ષોથી ભગવાનની રાહ જોઈ રહ્યા એક વૃદ્ધ ગોપાળ જોગી સ્વસ્તિક આસન વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. પરંતુ અચાનક તેમની આંખો ખુલી ગઈ અને સામે નીલકંઠને જોઈ તેઓ ખુશ થઈ કહે, મારું મન કે આંખો હજી સુધી ભગવાનની મૂર્તિ સિવાય કોઈનામાં ખેંચાઈ ન હતી, પરંતુ તમારામાં કેવી રીતે ખેંચાઈ? માટે એ વાળ્યોગી આપ બતાવો તમે કોણ છો? ત્યારે નીલકંઠ કહે, તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા અમે અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મમાં છીએ. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની ઈચ્છા છે, તેથી આપને પાસે આવ્યા છે. આવું સાંભળી ગોપાળ યોગી ભાવ વિભોર બની ગયા અને નીલકંઠને રોજ અષ્ટાંગ યોગ શીખવવા લાગ્યા. બાળ મિત્રો, અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટ સિદ્ધિ ઉપરાંત અક્ષી વિદ્યા, દળ વિદ્યા, કુંજન, બસ્તી, રેતી જેવી યોગ ક્રિયા જે આખી જિંદગી દરમિયાન ન શીખી શકાય તે નીલકંઠે ફક્ત 1 વર્ષમાં શીખી ગયા અને ગોપાળ યોગીનું કલ્યાણ કર્યું. ત્યાંથી ફરતા નીલકંઠ હવે બંગાળમાં આવી પહોંચ્યા, જ્યાં તેને તિબેટ નામનો એક સિદ્ધ મળ્યો. તો ચાલો એ તિબેટના પરિવર્તનને આપણે એક વિડીયો દ્વારા નિહાળીએ.